ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારને 3 વર્ષ પૂર્ણ થયા છે. સરકારને 3 વર્ષ પૂર્ણ થવાને લઈને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું. છેલ્લા 3 વર્ષમાં 11 જેટલી પોલિસી લોન્ચ કરાઈ છે. ત્યારે ગુજરાતના શિક્ષણ તંત્રમાં મહત્વના સુધારાઓ કરવામાં આવ્યા છે અને ગુજરાતમાં 4 જેટલી કંપનીઓએ સેમિકન્ડક્ટરના ઉત્પાદન માટે કરાર પણ કર્યા છે. રાજ્યમાં 30 કિલોમીટર દીઠ તૈયાર કરાયા ડાયાલિસિસ સેન્ટર. ત્યારે રાજ્યમાં યુવાનોને રોજગારી મળે તે માટે ખાસ અભ્યાસક્રમ પણ શરૂ કરાયા છે. કંપનીઓને સ્કિલ પાવર મળી રહે તે માટે અભ્યાસક્રમ બનાવાયા છે. સરકારની યોજના જન સુધી પહોંચે તે દિશામાં સરકાર કામ કરી રહી છે. ચાલતી આવતી નીતિઓ કરતા પણ આ પોલિસી ડ્રીવન સ્ટેટમાં નવી નીતિઓનો અમલ કરવો, 11 જેટલી નવી નીતિઓને દાખલ કરવી અને એ દાખલ કર્યા પછી અસરકારકતાથી એ નીતિઓનો અમલ થાય. આત્મનિર્ભર ભારતની વાત હોય કે સેમિકન્ડક્ટરની હોય કે બીજી કોઈ પણ પ્રકારની નીતિ, અને એમાં પણ સેમિકન્ડક્ટર માટે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે દુનિયા ચોથી ઔદ્યોગિક ક્રાંતિ કરતું હોય અને દુનિયાભરમાં ઇલેક્ટ્રોનિક્સ ગેજેટની અંદર ભારતમાં બનેલી ચીપ સ્પીડ થાય એવા સ્વપ્ન સાથે જ્યારે આગળ વધી રહ્યા હોય ત્યારે આ તકને ગુજરાતે ખૂબ બખૂબી ઝડપી છે. 3 જેટલા લોકોએ અહીંયા આગળ એ ઉદ્યોગ સ્થાપવાનું ચાલુ કરી દીધું છે ને ચોથો પણ નવો ઉદ્યોગ પણ અહીંયા આવી રહ્યો છે. એટલે એને સપોર્ટિવ બનવાનું કામ સરકારે કર્યું છે અને તમામ ઉદ્યોગોને લોજિસ્ટિક સપોર્ટ આપવાનું કામ જે પહેલેથી ચાલતું આવ્યું છે એને પણ દાદાની સરકારે આ 3 વર્ષમાં ખૂબ વેગથી પ્રવેગમાં પલટાવ્યું છે. એટલે પાણીની વ્યવસ્થા, લાઇટની વ્યવસ્થા, રસ્તાઓની વ્યવસ્થા, જે પણ કોઈ સપોર્ટ એને જોઈએ, સરકારની વહીવટી પાંખોથી લઈ અને જમીની સ્તર સુધી જે પણ કોઈ મદદ જોઈએ એ રાજ્ય સરકારે પૂરી પાડી છે. અને એના કારણે આજે ગુજરાત દેશની અંદર દરેક ક્ષેત્રોની અંદર એક હોલિસ્ટિક એપ્રોચથી જોઈએ, બધા ક્ષેત્રોને કુલ મિલાવીને જોઈએ તો દરેક ક્ષેત્રને સાથે મળીને જોતા આ રાજ્ય દેશમાં સૌથી સારી રીતે શાંત, સલામત અને વિકાસ પામતું રાજ્ય અને 47નું વિઝન નરેન્દ્રભાઈએ મૂક્યું હોય એટલે પ્રોએક્ટિવલી 47ના વિઝનની સાથે ગુજરાતનું વિઝન એ દિશામાં આગળ વધે એનું કામ ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું છે. અને 47 સુધીમાં વિકસિત બનવાના સ્વપ્નને પૂરું કરવા માટે ભારતમાં ગુજરાત પ્રથમ રહે એ પ્રકારની દિશા આપવાનું કામ ભૂપેન્દ્રભાઈએ કર્યું છે. આ 3 વર્ષની અંદર પ્રત્યેક 30 કિલોમીટરના અંતરે પ્રધાનમંત્રીએ શરૂ કરેલી યોજના ડાયાલિસિસની આપણે પહોંચાડી શક્યા. ડે કેર કિમોથેરાપી સેન્ટર પ્રત્યેક જિલ્લા સુધી પહોંચાડી શક્યા. પીએચસી, સીએચસી અને જે આરોગ્ય મંદિરની જે આખી વ્યવસ્થા જેટલા અંતરે અને વસ્તી પ્રમાણે હોવી જોઈએ એ આપણે પૂરી કરી શક્યા છીએ. અને સાથે મેડિકલની અંદર પણ, મેડિકલ એજ્યુકેશનમાં પણ વધારે એમબીબીએસ ડોક્ટરો, પીજી સીટો વધારવા માટે રોડમેપ સાથે, એવું નહીં કે એ ઓટોમેટિક વધે જાય ને એ થાય, પરંતુ એક વિઝન સાથે, એક દ્રષ્ટિ સાથે 2027 સુધીમાં કેટલા અહીંયાથી એમબીબીએસ ડોક્ટરો ગુજરાતને મળતા થાય, દેશને મળતા થાય, કેટલા એમએસએમડી અને વર્ગ 1ના ડોક્ટરો જે કહીએ એ મળતા થાય, સુપર સ્પેશિયાલિટી મળતા થાય, આધુનિક વ્યવસ્થાઓ દરેક સરકારી અને મેડિકલ કોલેજોમાં, જે આપણી જીએમઈઆરએસ સંસ્થા છે એ મેડિકલ કોલેજોમાં તમામ પ્રકારની સાધન સુવિધાઓ મળતી થાય એની ચિંતા કરી છે. લેબોરેટરીના ટેસ્ટ પણ વધાર્યા છે.